નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કેનેડા સહિત અનેક દેશોએ સ્ટડી વિઝાના નિયમોમાં કર્યો ફેરફાર। કેનેડા 28,000 વિદેશી પ્રવાસીઓને પરત મોકલશે। મોંઘવારીનો વધુ એક માર, રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કર્યો 4 રૂપિયાનો વધારો। પાટીલે આપ્યો નવો ટાર્ગેટ, ભાજપનો ગુજરાતમાં 2 કરોડ લોકોને સભ્ય બનાવવાનું લક્ષ્ય। આસામના સીએમ હેમંત બિસ્વા શર્માનું નવું નિવેદન, મિયા મુસ્લિમો પાસેથી માછલી ન ખરીદો। અમદાવાદની મેડિકલ અને ડેન્ટલ કોલેજો માટે સીટ ફાળવણીના પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ બેઠકો ભરાઈ। ભારત સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખેડૂતોને દિવાળી પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો આપવા મોદી સરકારે કરી તૈયારીઓ। કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાવવાની અટકળો તેજ, સીએમ તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ પણ રેસમાં। હવે મોંઘા હેલ્મેટમાંથી મળશે રાહત, હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી ભાવમાં કરશે ઘટાડો। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 30 ગગનચુંબી ઇમારતોને ગુજરાત સરકારે આપી મંજૂરી। સુખુ સરકારનો મોટો નિર્ણય, હિમાચલ પ્રદેશમાં પક્ષ પલટા, ધારાસભ્યને નહીં મળે પેન્શન। ગુજરાતમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર, આંતરિક વિકલ્પની જગ્યાએ જનરલ વિકલ્પ પૂછવામાં આવશે। મોંઘવારી અને બેરોજગારીથી વિપરીત દ્રશ્યો, ભારતમાં લાખો રૂપિયાના સ્માર્ટફોનની ખરીદીમાં વધારો। બુલડોઝરની કાર્યવાહી પર અખિલેશ યાદવે આપ્યું મોટું નિવેદન, શું સીએમ યોગી બનાવશે અલગ પાર્ટી? કેનેડામાં ખાલિસ્તાનીઓએ ટેકો પાછો ખેંચતા જસ્ટિન ટ્રુડોની સરકાર લઘુમતીમાં આવી ગઈ। અદાણીને ફાયદો આપવા બેંકોએ 46,000 કરોડની લોન કરી માફ। કોંગ્રેસ મંત્રીના નિવેદન પર ઓવેસીનો પલટવાર, હિમાચલમાં મોહબ્બતની દુકાનોમાં નફરત જ નફરત। સીએમ ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય, 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરશે। અંબાલાલ પટેલની આગાહી, વરસાદ 12 થી 22 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં ભૂક્કા બોલાવશે। સુલતાનપુરામાં પોલીસ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું, અખિલેશ યાદવે કહ્યું જાતિ જોઈને ગોળી મારી। અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો। કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય, ભગવંત માન સરકારે પંજાબમાં વીજળીની સબસિડી હટાવી। કર્ણાટક સરકારે ચામુંડી હિલ્સ પર ધૂમ્રપાન, દારૂ પીવા અને ગુટખા પર પ્રતિબંધ લગાવ્યો। કેન્દ્ર સરકારે આધાર કાર્ડ ધારકોને આપી મોટી છૂટ, સરનામું અપડેટ કરવા માટે કોઈપણ દસ્તાવેજની જરૂર નહીં પડે। ભાદરવા મહિનાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની કરી આગાહી। ગુજરાતના રેશનિંગ વિતરકો માટે મોટા સમાચાર, ઈ પ્રોફાઇલિંગની નવી નીતિ અમલવારી પર મહત્વનો નિર્ણય। કેનેડા સરકારનો નવો નિયમ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં 24 કલાક કામ કરી શકશે। જીએસઈઆરબી કરશે 4,000 શિક્ષકોની ભરતી, 12 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે ફોર્મ ભરવાનું। સંપત્તિની વિશેષ માહિતી ન આપતા યુપીમાં 2,45,000 કર્મચારીઓનો પગાર અટકાવવામાં આવ્યો। લાડકી બહેન યોજનામાં નામ નોંધાવવાની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું, ઈપીએસ પેન્શનરો 1 જાન્યુઆરી 2025થી ભારતની કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકશે। સુરતમાં ફરી રેડ એલર્ટ, ઉકાઈ ડેમની સપાટી 336 ફૂટ પહોંચતા 1,63,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। શ્રમ અને રોજગાર મંત્રાલયે આવાસ યોજના હેઠળ સીમાંત કામદારોને સામેલ કરવા પર ભાર મૂક્યો। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોન્ટ્રાક્ટરને ખુલ્લી ચેતવણી આપી, કામમાં કસાશ રહેશે તો સીધા ઘર ભેગા થશો। ગુજરાતના 115 જળાશયો 100% ભરાયા, નર્મદા ડેમમાં 86%થી વધુ જળ સંગ્રહ। ફ્રાન્સની સરકારે બાળકોને સ્કૂલોમાં સ્માર્ટ ઉપકરણોનો ઉપયોગ કરવા પર મૂક્યો પ્રતિબંધ। રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં 27% ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવશે।
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ભારતની રોડ યાત્રા સરળ બનાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. પીએમ મોદીના સિંગાપુર પહોંચતાની સાથે જ કેપિટાલન દ્વારા મોટી જાહેરાત, 4 વર્ષમાં ભારતમાં કરશે 45,000 કરોડનું રોકાણ. સુરતની ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈની ખાલી બેઠકો પર 30 તારીખ સુધીમાં મેળવી શકશો પ્રવેશ. હવે સસ્તા અનાજની દુકાનોને તાળા જોવા નહીં મળે, રાશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય. હિમાચલના ઇતિહાસમાં પહેલીવાર 2 લાખ કર્મચારીઓ અને 1.5 લાખ પેન્શન ધારકો રહ્યા પગાર વિહોણા. આપ નેતા સંજય સિંહે હરિયાણામાં ઇન્ડિયા એરલાઇન્સ હેઠળ એક સાથે ચૂંટણી લડવાની શક્યતાને આવકારી. સુરતમાં આપના કોર્પોરેટરની ધરપકડ, પાર્કિંગના પૈસાની માંગણી કરતા નોંધાઈ એબીસીમાં ફરિયાદ. દુષ્કર્મ કેસમાં 10 દિવસમાં થશે ફાંસી, વિધાનસભામાં બિલ પાસ, કાયદામાં નવી જોગવાઈઓથી હવસખોરો થરથર કાપશે. સુપ્રીમ કોર્ટનો આદેશ, ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના બુલડોઝર પર લાગશે પ્રતિબંધ. બિહારમાં અનામત વધારવાના મુદ્દે પટના હાઈકોર્ટના નિર્ણય સામે રાજદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિનાશ ફોગાટને ચૂંટણીમાં ઉતારશે કોંગ્રેસ. પીએમ મોદી તેમના જન્મદિવસે અમદાવાદથી ગિફ્ટ સિટી સુધીના મેટ્રો રૂટને લીલી ઝંડી આપે તેવી શક્યતા. શિવરાજસિંહ બોલ્યા, મમતા દીદીનો કાયદો ત્યારે સાર્થક થશે જ્યારે શેખ શાહજહાં જેવા વ્યક્તિઓને ફાંસી આપવામાં આવશે. ગોપાલ ઇટાલિયાના પોલીસ પ્રમોશનના મામલે અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા, આ સમાચાર ખોટા છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માર, રત્ન કલાકારો હીરા ઘસવાનું છોડીને અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર. પશ્ચિમ બંગાળની તમામ મેડિકલ કોલેજો માટે નવો નિર્ણય, હાઉસ સ્ટાફની ભરતી રદ. સુરતમાં રહેતા કોઈપણ રાજ્યના રેશન કાર્ડ ધારકોને મેયર ફંડનો લાભ મળશે. લાલુ યાદવ બોલ્યા, હવે દલિતો, પછાત વર્ગો, આદિવાસીઓ અને ગરીબોની એકતા બતાવવાનો સમય આવી ગયો છે. મેનપુરીમાં શહીદ સ્મારક પર બુલડોઝર મારવાની ઘટના પર બોલ્યા અખિલેશ યાદવ, ભાજપ શહાદતની કિંમત સમજી શકતી નથી. બંધકોની મુક્તિ માટે 5 લાખ લોકો રસ્તા પર ઉતર્યા, નેતન્યાહુથી નારાજ થયા રક્ષામંત્રી. આજથી બંગાળમાં વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ, મમતા સરકાર રજૂ કરશે બળાત્કાર વિરોધ કાયદો, ભાજપે આપ્યું સમર્થન. મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, બળાત્કાર જેવા ગુનાઓમાં કોર્ટના નિર્ણયોમાં વિલંબના કારણે ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાનો આપ નેતા મનીષ સિસોદિયાનો દાવો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ઈડીએ કરી ધરપકડ. જયશંકરની ચેતવણી બાદ પાકિસ્તાનનો સૂર બદલાયો, કાશ્મીરને આંતરરાષ્ટ્રીય વિવાદનો મુદ્દો ગણાવ્યો. લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટના કાળાબજારથી મુસાફરો પરેશાન, સુરતમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી. રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું. દક્ષિણ આફ્રિકન સરકારનો મોટો નિર્ણય, 700થી વધુ જંગલી પ્રાણીઓને મારી નાખવાનો આદેશ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કંપનીઓને ડીઝલ કાર બનાવવાનું બંધ કરી દેવાની આપી ચેતવણી. આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, ચૂંટણીના ફાયદા માટે જાતિની વસ્તી ગણતરી ન કરવી જોઈએ, આ ધર્મના વિરોધ છે. ઉદ્ધવ ઠાકરે સીએમ શિંદેની તસવીર પર જૂતા મારવા પર સંજય નિરુપમ થયા ગુસ્સે, કહ્યું સંસ્કારી મહારાષ્ટ્રની આ પરંપરા નથી. ટીએમસીએ 3 મોટી ચેનલોનો કર્યો બહિષ્કાર, ટિબેટમાં પ્રવક્તા ન મોકલવાની કરી જાહેરાત. સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર મુદ્દે બનાવી કમિટી, ખેડૂતો સાથે તાત્કાલિક વાત કરીને રસ્તો કાઢવાનો આપ્યો નિર્દેશ. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ વિકલાંગ ગર્ભવતી મહિલાઓને 10,000 રૂપિયા આપવામાં આવશે. ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, ખેતી માટે 14,000 કરોડના ખર્ચે 7 યોજનાઓને આપી મંજૂરી. મણિપુરમાં ફરી ભડકી હિંસા, મુખ્યમંત્રીના ઓડિયો પર ભડક્યો કુકી સમુદાય, ભાજપ નેતાનું ઘર ફૂંકી માર્યું. મુખ્યમંત્રી નયબસિંહ સૈનીએ કહ્યું, રાહુલ ગાંધી જૂઠાણાની સ્ક્રિપ્ટ લખે છે અને કોંગ્રેસના નેતાઓ તેમને ફેલાવવાનું કામ કરે છે.